श्री कृष्णाय वयं नुमः। फितुर होते हैं हर उम्र के जुदा जुदा। જેમ જેમ અલગ અલગ ઉંમરના લાઈફમાં ફેઝિસ આવતા હોય, ફિતુર હોતે हैं हर उम्र के जुदा जुदा, पहले खिलौने फिर माशूका फिर खुदा खुदा। એટલે મનુષ્યના જીવનમાં બાલ્યકાલ, કિશોર અવસ્થા અને વૃદ્ધા અવસ્થા એમ ત્રણ અવસ્થાઓ હોય છે. હિન્દુ સનાતન પરંપરા 3 નહીં 5 અવસ્થાઓ માને છે. હિન્દુ પરંપરામાં 7 વર્ષ અષ્ટમ વર્ષે બ્રાહ્મણમ ઉપનિયેત, એટલે 8મા વર્ષે જ્યારે યજ્ઞોપવિત લાયક બાલક થઈ જાય પછી 8મા વર્ષથી કે 24 વર્ષ સુધી એની યુવા અવસ્થા છે. પણ 7 થી 8ની વચ્ચેનો જે સમય છે એને પૌગંડ અવસ્થા કહેવાય છે. એવી જ રીતે ષષ્ઠી પૂર્તિ થઈ જાય, 60 થઈ જાય પછી 61મો પ્રવેશ જ્યારે થાય એના વચ્ચેનો જે ટ્રાન્ઝિટ પીરિયડ છે એને પ્રૌઢ અવસ્થા કહેવાય છે. એટલે 5 અવસ્થાઓમાં મનુષ્યનું જીવન વિભાજિત થયેલું છે. તો જીવનના અલગ અલગ ફેઝિસમાં લાઈફ વિભાજિત થયેલી હોય છે. સમય સમય પર જવાબદારીઓ, વિચારધારા, માઇન્ડસેટ, સ્વભાવ, સંગ, મિત્રો અને સાથે સાથે સત્સંગની જીજીવિષા, જિજ્ઞાસા, સેવામાં રુચિ, ભગવત સત્સંગમાં પ્રવૃત્તિ, આ બધું જ ઉંમરની સાથે 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 એક 82 વર્ષના વડીલે આવીને કહ્યું હતું કે આજકાલની યુવા પેઢીને ધર્મમાં રસ નથી, સેવા કરવા માંગતા નથી, ધર્મને, સંસ્કારને, આચાર વિચારને જીવવું નથી, સમાજ એવો થઈ ગયો, સંસાર એવો થઈ ગયો. મેં કીધું એ બધું તો થઈ ગયું, પણ આપ જ્યારે 18 વર્ષના હતા ત્યારે આવા જ હતા કે એમાં કંઈક ફેરફાર હતો? ફિતુર હોતે हैं हर उम्र के जुदा जुदा. દરેક વ્યક્તિના અલગ અલગ ફેઝિસ છે. મૂળ વિષય ઘરનું વાતાવરણ, ધર્મનો આગ્રહ અને સંસ્કારી પરંપરાની રુચિ. આ 3 વસ્તુ જે સનાતન હિન્દુ ધર્મના પરિવારમાં હશે ત્યાં ત્યાં ધર્મ જીવિત રહેશે અને ત્યાં ત્યાં ભગવત સેવા થતી રહેશે, ત્યાં ત્યાં ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજશે. રાસનો પ્રસંગ ચાલી રહ્યો છે અને રાસમાં પ્રવેશ હમણાં કરવાનો છે. કારણ કે ભગવદ લીલા પુષ્ટિ માર્ગમાં વિશેષ કરીને ભગવદ લીલા જે છે, ભાગવતજી જેમ દ્વાદશાંગો વૈ પુરુષ, પ્રભુ શ્રીનાથજી બાવાના દ્વાદશાંગ 12 અંગનું 12 સ્કંધમાં બિરાજમાન વાંગમય રૂપ છે. 10મ સ્કંદ એનું હૃદય છે અને રાસ પંચાધ્યાયી તો વળી એનું પાછું પ્રાણ છે. હૃદયમાં પ્રાણ હોવું પણ જરૂરી છે. ચતુર્ભિશ્ચ 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 ષડભિર વિરાજતેષુ પંચધા હૃદય મમ. તો એ હૃદય છે 10મ સ્કંદ અને પ્રાણ એ રાસ પંચાધ્યાયી છે. અને રાસમાં 3 લીલાનું એક સાથે સમન્વય છે. રાસ, રીસ અને રસ. यहां रास भी है, रीस भी है और इसीलिए यहां रस भी है. केवल 56 भोग ठाकुरजी अरोगे, પણ સાથે આંબો અડદળ ન હોય તો વચ્ચે વચ્ચે સ્વાદ ફેર ન થઈ શકે. એમ ઠાકોરજી રાસ પણ રમે છે, રીસ भी है. જ્યાં પ્રભુ અંતર ધ્યાન થયા છે, સૌભાગ્ય મદના કારણે રાસના મધ્યમાં પ્રભુ અંતર ધ્યાન થયા છે, તો ભગવાન રીસાયા નથી. ભગવાન સ્વસ્વરૂપ જ્ઞાન કરાવવા માટે ગોપીજનોને પોતાના સ્વસ્વરૂપ જ્ઞાન કરાવવા માટે, કારણ કે ગોપીજનોને સૌભાગ્ય મદ થયું કે આજે અમારા જેવું સૌભાગ્યવાન આ સંસારમાં બીજું કોઈ નથી. અખિલ બ્રહ્માંડનો નાયક 14 ભુવનનો સ્વામી અમારી જોડે રાસ અને નૃત્ય કરી રહ્યો છે. અમારા સૌભાગ્યમાં કોઈ જોડ નથી આ સંસારમાં. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દેવ, કિન્નર, ગંધર્વ કોઈ પણ અમારા તોલે ન આવે. અને જ્યાં જ્યાં
કોઈ પણ પ્રકારનું મદ હોય છે ત્યાં ઠાકોરજીના પદ એટલે ચરણને સોહાતો નથી. રાસના જેટલા પણ કન્સર્ન એલિમેન્ટ્સ છે, જેટલા પણ જેનાથી સમગ્ર રાસ લઘુરાસ અને પછી મહારાસમાં સંપન્ન થયો છે, એ રાસની જેટલી પણ સામગ્રી છે એમાં ખાલી વેણું, પખાવજ, ઝાંઝ, મંજીરા કેવલ વાદ્ય નથી, 64 વાદ્ય તો રાસમાં વાગે જ છે. પણ એની સાથે સાથે ભગવાન અપી તારાત્રી, રાસમાં પ્રવેશ થયો ત્યારે દશમ સ્કંદ ભગવાન અપી તારાત્રી, ભગવાન અપી, અપીનો અર્થ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી સુબોધનીજીમાં કરે છે કે કેવલ જીવ માત્ર રાસ માટે લાલાયિત નથી. આ ભક્તિ માર્ગ છે, આ પુષ્ટિ માર્ગ છે, આ રસ માર્ગ છે. અપિતા રાત્રિ, એનો અર્થ શ્રી મહાપ્રભુજી કરે છે કે ભગવાન પણ રાસ માટે જીવાત્મા સાથે રમણ કરવા માટે એટલા જ લાલાયિત છે જેટલા જીવ ભગવાનને મળવા માટે ઉત્કંઠા અને તત્પર છે. यहां परस्पर जो भाव है, भगवान अपिता रात्रि.